શૂટિંગ સેટ પરનો માહોલ કેવી રીતનો કેવો લાગી રહ્યો છે? માહોલ તો અંદર બહુ જોરદાર છે. બધા મારા એટલે એક તો જ્યારે તમે તમારા ફ્રેન્ડ સાથે તમારા શૂટ કરો ને એ વાઇબ જ અલગ હોય. અને બધા જ ફ્રેન્ડ છે, હેમાંગ છે અંદર, પૂજા છે, પરીક્ષિત છે, નિલોડી છે, ડીજી છે, અમારા પ્રોડ્યુસર તે પણ મારા મોટા ભાઈ છે, નીતિન માનુશાલી, એ પણ હમણાં આવવાના છે. તો આ નીતિશાલીનો સેટનો જે માહોલ હોય છે ને એ વખણાય છે. ઇટ્સ લાઈક અ ફેમિલી માહોલ, હંમેશા ફેમિલી જેવું. તો તમને લાગે નહીં કે તમે બહુ કામ કરવા આવ્યા છો અહીંયા. ફેમિલી સાથે બસ જમતા જમતા શૂટ થઈ જાય. પૂજા, શું છે માહોલ આજના તમારા શૂટિંગનો? ના ના, બહુ જ મજા આવી રહી છે અમને. જ્યારે અમે શૂટ કરતા હતા ફિલ્મ ત્યારે પણ એટલી જ મજા કરી છે અમે લોકોએ. અમે લોકોએ કચ્છમાં આનું શૂટ કર્યું હતું. એક રિઝોર્ટમાં અમે બધા રોકાયા હતા અને મહિનો અમે લોકો ત્યાં હતા. તો બધું આજે આખા બધા જે લોકો છે દે હેવ બીકમ લાઈક અ ફેમિલી. એટલે આજે અમે લોકો ઘણા મહિનો પછી મળ્યા છે ફોર ધ પોસ્ટર શૂટ. સો એવરીબડી ઇઝ વેરી એક્સાઇટેડ અને મસ્ત મજાનું શૂટ અંદર ચાલી પણ રહ્યું છે. ગુજરાતી દર્શક મિત્રો ફિલ્મના ચાહક છે અને જેને ફિલ્મ ગમે છે સારી જોવી, શું મેસેજ આપશો? બસ એટલું જ કહીશ કે અમારી આ ફિલ્મ માકી ચૂકી લવ સ્ટોરી બહુ જ જલ્દી રિલીઝ થવાની છે. એની રિલીઝ ડેટ અમે લોકો 1-2 દિવસમાં અનાઉન્સ કરવાના છીએ. એટલે જરૂરથી જોવા જજો. મારી અને ભાવિનની આ સેકન્ડ ફિલ્મ છે એન્ડ પ્લીઝ ગિવ અસ ઓલ ધ લવ જે અમને લોકોને જે તમે લોકોએ લવ આપ્યો હતો જલસો માટે. સો ધ સેમ લવ વી આર એક્સપેક્ટિંગ ફોર ધીસ ફિલ્મ. સો ડુ ગો એન્ડ વોચ ધીસ ફિલ્મ. બહુ જ મજા આવશે. થેન્ક યુ વાકી ચૂકી લવ સ્ટોરીને આટલું બધું પ્રેમ આપો તો પછી અમે સીધી લવ સ્ટોરી પણ બનાવી દઈએ.